અમદાવાદના મકરબામાં કિચન કિંગ હોસ્પિટાલિટીની કેન્ટીનમાં આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। મકરબાના ઇન્દ્રપ્રસ્થ ટાવરની કેન્ટીનમાં આ બનાવ બન્યો। બે વ્યક્તિ મોઢા પર રૂમાલ બાંધીને જલદ પ્રવાહી લઈને આવ્યા હતા અને જ્યાં કેન્ટીનમાં આવીને ટીવી અને ટેબલ તોડી નાખવામાં આવ્યા। ઓઇલ ટેબલ ઉપર ઢોળીને આગ લગાવીને આરોપીઓ ફરાર થયા। સરખેજ પોલીસે બુકાનીધારી શખ્સોની તપાસ શરૂ કરી છે। કેન્ટીન માલિકે કહ્યું કે અમારે કોઈ સાથે અદાવત નથી। છોકરાઓ હતા, બધું માસ્ક બાસ્ક પહેરીને કેપ બેપ પહેરીને કમ્પ્લીટ આવેલા અને એ લોકો આયા અને 1 મિનિટ અંદર કરીને ભાગી પણ ગયેલા। પછી મારા છોકરાઓ પાછળ ગયા અને પહેલા એ લોકો કોઈ ગાડીમાં ઇકો ગાડી અમને લાગે જેમાં બેસીને ભાગી ગયેલા। ના એવું કશું જ નથી। અમારે બહુ શાંતિ પ્રિય અમે કામ કરીએ છીએ, ક્યારે થયું નથી। આ પહેલી વાર એવું થયું છે, શા માટે થયું અમને નહીં ખબર। જે કર્યું છે એ લોકો પકડાઈ જાય વહેલાથી વહેલા તકે, બીજી વાર કોઈ આવું કરી ના શકે, કેમ કે અમે લોકો શાંતિથી ધંધો જ કરી. આજ સુધી અમારી કોઈના જોડે કોઈ અદાવત છે નથી કોઈ પણ પ્રકારની. અહીંયા અમદાવાદના સરખેજના મકરબામાં આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં બે બુકાનીધારીઓ કેન્ટીનમાં ઘૂસીને તોડફોડ કરીને આગ લગાવવાની ઘટના સામે આવી છે. આ દ્રશ્યો છે જે ઇન્દ્રપ્રસ્થ ટાવરની અંદર આવેલા કિચન કિંગ હોસ્પિટલની જે લીટી કેન્ટીન જે આવેલા છે તેના ત્યાં વિક્રમ પવાર નામના જે વ્યક્તિ જે પોતે કેન્ટીન ચલાવી રહ્યા હતા ત્યારે તેઓના ત્યાં કેન્ટીનની નજીક એક સફેદ કલરની ઇકો ગાડી આવી હતી અને બે વ્યક્તિઓ મોઢાના ભાગે રૂમાલ બાંધીને અંદર કેન્ટીનમાં ઘૂસ્યા હતા અને જલદ પ્રવાહી છાંટીને આગ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ જોઈ શકાય છે કે દ્રશ્યોમાં આગ લગાવેલા દ્રશ્યો છે જેમાં જે ટિફિન બોક્સ છે તે સળગી ગયા છે, સાથે જે ટીવી જે છે ત્યાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને જલદ પ્રવાહીનો ઉપયોગ કરીને આગ લગાવવામાં આવી છે. આગ લગાવનાર બુકાનીધારી કોણ છે અને શા માટે કેન્ટીનમાં ઘૂસીને આ પ્રકારનું કૃત્ય કર્યું, એક તપાસનો વિષય છે. સરખેજ પોલીસની ટીમ હાલ તો ઘટના સ્થળે પહોંચી છે જેને કેન્ટીનના જે માલિક જે છે વિક્રમભાઈ પવાર તેમનું નિવેદન લેવામાં આવી રહ્યું છે. ખાસ તો બુકાનીધારીઓ કેન્ટીનમાં કેમ ઘૂસ્યા અને આ પ્રકારે જે જવલશીલ પ્રવાહી નાખીને શા માટે આગ લગાવી તે એક મોટો સવાલ છે. હાલ તો સરખેજ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને જે બુકાનીધારીઓ દ્વારા આગ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને હાલ જુદી જુદી ટીમો બનાવીને તેની શોધખોળ શરૂ કરી છે. સાથે સીસીટીવી ફૂટેજ મેળવીને પણ આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.